હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર એફટી બેચમાં. ચલો ભાઈ, ધોરણ 7 ઘણું બધું ફિનિશ કર્યું આપણે. અપૂર્ણાંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આટલું બધું ફિનિશ કર્યું છે, બરાબર? હોમવર્કમાં સમ આપ્યા તમે ઘણા બધા. ચાલુ કરીએ હોમવર્કવાળા. પહેલાં સમ પતાવી મારીએ, થોડા ઘણા ભાગા કરીએ, અને આજે આપણે અપૂર્ણાંકને અહીંયા પૂર્ણાવતી કરી દેવાની છે. અને શું ચાલુ કરવાનું છે? દશાંશ ચાલુ કરવાનું છે ભાઈ. ચલો સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 37 હતો ને? 37 તો 32 ભાગ્યા 63 ભાગ્યા 8 છેદમાં શું કરવાનું હોય ભાઈ? શું કહેવાય? આપણે આને કરીએ શું કહેવાય? આને વ્યસ્ત કહેવાય. વ્યસ્ત યાદ છે ને ભાઈ? 8 ચોક 21 તરી માટે શું જવાબ આવ્યો? 4. મિશ્રણ ફેર દઈએ આને. શું આવે? 1 પૂર્ણાંક તૃતીયાંશ. ઓકે, ચેક કરતા રહો, પોતાનું ચેક કરતા રહો. શું ચાલશે આમાં? 19 દુ 38, 19 તરી 97 ઉડે છે ભાઈ. તો 5 ગુણ્યા 2 છેદમાં 3 ગુણ્યા 10 તૃતીયાંશ. શું જવાબ ફાઇનલ? 3 પૂર્ણાંક 1 તૃતીયાંશ. બોલો ભાઈ. કહો પડી ભાઈ. 17 ભાગ ચલાવ્યો, અહીંયા 8 ભાગ ચલાવ્યા આપણે. એથી 64 આ સીધા 21 છેદમાં 8 પંચા 40. કેટલા ભાઈ? 40. આગળ ચાલશે નહીં અને આનું મિશ્ર થશે નહીં. કેમ કે કયું છે? શુદ્ધ કે અશુદ્ધ? શુદ્ધ પૂર્ણાંક છે, આનું મિશ્ર ના થાય. ચલો, જેમ થઈ બાકી રહી ગયું એ કરી લો ફટાફટ, પછી આ બીજા આગળના કરીએ. સોળ દુ 70 49 7 પંચા 35. તો આવશે 7 ગુણ્યા 1 છેદમાં 2 ગુણ્યા 5 7. આ બી શુદ્ધ પૂર્ણાંક છે, મિશ્ર થશે નહીં. હા, 17 પંચા 17 દુ. અને અહીંયા 3 ગુણ્યા 5 2 ગુણ્યા 4 15 છેદમાં 8. 15 અષ્ટમાંશ ફેરવા. હા, શુદ્ધ છે ભાઈ, શુદ્ધ થઈ ગયો આ તો ભાઈ. 8 એકા 8, 7 વધ્યા 1 પૂર્ણાંક. આમાં 6 પંચમાંશ અને મિશ્રમાં
પેલો આવશે 1 પંચમાંશ. જોતા જાઓ ભાઈ, આવ્યો કે નહીં? આ તો શુદ્ધ છે. 5 અષ્ટમાંશ આવે કે નહીં? કેટલા? 25 અષ્ટમાંશ. 6 ચોક 24 1. આવ્યો કેટલો? 4 1 છષ્ટમાંશ. જોતા જાઓ ભાઈ, બધાને દાખલા જોતા જાઓ. કરતે જાઓ. બોલો ભાઈ. 2 બસ 31 ગુણ્યા 1 3 ગુણ્યા 9 31 છેદમાં 27. અને ભાઈ આનો મિશ્ર થશે કે નહીં થાય? 27 એકા 4. 1 પૂર્ણાંક 4 27. બે ઉડી ગયા. કેટલા વધ્યા? 1 પંચમાંશ. અચ્છા, આ તો રહી ગયું ને 2 એકાઉન્ટ આવે ને ભાઈ, એક દૂજે કઈ થઈ ગયું? હા, કેટલા આવે ભાઈ? આ બે ના ઉડ્યા. શું થશે એનો મિશ્ર? શુદ્ધ થઈ ગયું. આ શુદ્ધ છે તો નહીં થાય ભાઈ. આ પણ શુદ્ધ છે એટલે નહીં જાય. કેટલા વધ્યા? ફાઇનલ જવાબ 3 અષ્ટમાંશ. બરાબર છે? 7 ગુણ્યા 5 3 પૂર્ણાંક 8 નવમાંશ. છેલ્લો ઉડશે ભાઈ?
કેટલા આવશે 1.14 દાખલા આપ્યા હતા આપણે સાચા પડ્યા 14 શું વાત છે હોમવર્કમાં બહુ મસ્ત કામ કરીને આવ્યા છે બધા જેને બાકી કરી લો ફટાફટ 30 સેકન્ડમાં પછી આગળ વધું થોડા ઘણા દાખલા બાકી છે કરી લઈએ આપણે અને પછી આપણે દશાંશ સંખ્યા તરફ આગળ વધીએ દશાંશ ચાલો આગળ વધીએ હવે થઈ ગયા બધા દાખલા હોમવર્કના જોઈ લે ચેક થઈ ગયા 51 દાખલા આપી દો ભાઈ 51 કરવા લાગો ભાઈ चलो चेक कर लीजिए 2 पंचमांश भाग्या 2 का 2 ने 1 3 द्वितीयांश 2 पंचमांश गुणिया 2 गुणिया 2 કેટલા આવશે 4 શુદ્ધ છે એટલે એનું ફેરવવાનું નથી चलो 52 करिए 16 पंचमांश भाग्या 5 तृतीयांश नहीं उड़ भाग उड़ सक नहीं उड़े 48 भाग्या आयो कि नहीं कोई नहीं आयो शू थयुं आयो कि नहीं ना आयो शू क्या भूल पड़ी छेद में भूल पड़ी शू भूल पड़ी 2 लख्या केवी रीते क्या सुधारो चलो सुधारो 1.2325 फाइनल जवाब आवशे 1.2325 भाई एक पूर्णांक 5 छठमांश आनो जवाब आयो 54 मानो आयो बेनो शू थाय व्यास भाई बेनो हाँ याद छे ने आयो भाई 1.3 ओके
चलो आना करिए। छेद उठશે નહીં ભાઈ, જો 0 0 ઉઠશે તો ઉપર વધે 1 ગુણ્યા 3 છેદમાં 1 ગુણ્યા 2 તો કેટલા આયા? 3 દૂત્યાંશ. કેટલા આવશે? 1 પૂર્ણાંક 1 દૂત્યાંશ. હવે ભાઈ 56માં 5 છઠ્ઠાંશ શુદ્ધ છે એટલે આનો કરવાનું નથી. આગળ વધો. हाँ नहीं, હું ક્યાં કરવા લાગી ગયો? આવ્યો ભાઈ 5 દશમાંશ. चलो आयो भाई 2 तृतीयांश. आयो. ओके आगे बढ़ो. 60 पहुंची गया था दिवस में. 10मो आई गया. एक पूर्णांक 5 छष्मांश भाई आयो 59. चेक कर लो भाई. શું બોલ પડી? 4 2 8 ને 9 થાય તો મેં 7 લખે. ओह 1 पूर्णांक 5 छष्मांश जवाब.
હું આ કેમ આ કરવા લાગી જોયું કાંઈ નહીં તમને જવાબ પહેલાં ખબર પડી ગઈ બોલો ભાઈ આમાં શું ચાલશે ભાગ બોલો ને યાર હા 8 9 અને 8 10 8 9 8 9 ગુણ્યા 3 1 ગુણ્યા 10 27 10 7 10 દુ 20 7 2 પૂર્ણાંક 7 દશાંશ ત્રણ પૂર્ણાંક 3 ચતુર્થાંશ આવ્યો કે નહીં આવ્યો 3 પૂર્ણાંક 3 ચતુર્થાંશ હવે કરો છો આવી ગયો 62 માં ભાઈ 62 નંબર આવી ગયો જવાબ કરો एक पूर्णांक 1 દૂત્યાંશ આવ્યો ધડ દાખલા થાય છે ને હવે તો 14મો દાખલો આવી આજનો થઈ ગયો ભાઈ 63મો હા 4 દૂત્યાંશ 1 પૂર્ણાંક 1 તૃતીયાંશ आयो શું વાત છે बस अब हमारा सफ़र ख़त्म होने जा रहा है છેલ્લો આવી ગયા છે હવે છેલ્લો 15 દાખલા આજે કર્યા આપણે
કેટલો આવશે? 1.1 સાચો. હલો ભાઈ, છેલ્લો 65મો છેલ્લો દાખલો ભાગાકારનો. પછી ભાગાકાર આપણાથી બહુ દૂર જતું રહેશે, આપણાથી દૂર જતું રહેશે, બહુ યાદ આવશે એની. ચલો છેલ્લો દાખલો બી આવી ગયો છે લોકોને અહીંયા. 7 દૂ 14, 14 ને 3 બોલતા જ નહીં. પછી ક્યાં 25 ને 9 34. બોલતા જ નહીં કે યાર. ચાલો ભાઈ, નહીં ચાલે. 17 દુ 34. 17 દૂ 34 અહીંયા ચાલશે. 1 ગુણ્યા 25 છેદમાં 7 દુ 25 14. કેટલા આવશે ભાઈ? 1.11 અને જવાબ આપણે અહીંયા સાથે ભાગાકાર ફિનિશ. આ કરી તમારે 1.114 નહીં આવ્યો? અરે રે રે. ચલો ભાઈ ફિનિશ કરો, પતી ગયો. 30 સેકન્ડ ભાઈ ચાલુ કરીએ છીએ આપણે. 9 દશાંશ પોઈન્ટવાળા પોઈન્ટવાળા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર. ચલો ભાઈ સ્ટાર્ટ કરો ભાઈ. હેડિંગ માર દો. દશાંશ સંખ્યાઓ. આ ચેપ્ટરનો બીજો ભાગ છે ને ભાઈ. ચેપ્ટરનું નામ શું હતું? અપૂર્ણાંકો અને દશાંશ. અપૂર્ણાંક સંખ્યાઓ અને દશાંશ સંખ્યાઓ. તો હવે બીજો ભાગ આવી ગયા. લખો દશાંશ સંખ્યાઓ. દશાંશ સંખ્યાઓ. દશાંશ શું આવે ભાઈ? દશાંશ. દશાંશ. દશાંશ સંખ્યા. ઓ દશાંશ સંખ્યાઓ. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. સ્ટાઇલથી સ્ટાર્ટ કરીએ. સ્ટાઇલથી બરાબર. એક વસ્તુ લખો તમે. હું જે લખાવું એ લખજો. હેડિંગ મારો. નીચેની સંખ્યાને શબ્દોમાં લખો. નીચેની સંખ્યા શબ્દોમાં લખો. નંબર 1 શું બોલશો આને? શબ્દોમાં શું લખશો? 5.7. શું બોલશો ભાઈ? 5.7 બરાબર છે. પણ ગણિતની ભાષામાં શું લખાય આને? 5 પૂર્ણાંક. આ 5 સંખ્યા એ પૂર્ણ છે ને? પૂર્ણ. તો 5 પૂર્ણાંક 7 દશાંશ. શું લખાય? 7 દશાંશ. ગણિત જ નહીં હવે. આમ તો આપણે બોલીશું બોલીએ ભાઈ કે 5.7. પણ ગણિતની ભાષામાં શું બોલાય? 5 પૂર્ણાંક 7 દશાંશ. લખી કાઢો. બરાબર. દશાંશ કેમ કીધું આને આપણે? કેમ કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1. એક જ આંકડો છે.
જો પોઈન્ટ પછી બે આંકડા હોય તો શું બોલાય? શતાંશ. શતાંશ. શું બોલાય? શતાંશ. તો એના પર એક એક્ઝામ્પલ બનાવીએ. શું લખાય આને? 3.18. વેરી ગુડ. 3.18. 18. 3.18. પોઈન્ટ પછી આંકડો હોય તો દશાંશ, બે હોય તો શતાંશ અને ત્રણ હોય તો સહસ્ત્રાંશ. યાદ છે બધું? શું કહેવાય? સહસ્ત્રાંશ. તો આપું એક્ઝામ્પલ કરો આને. શું લખાય? 4.368 સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ. 4.368 સહસ્ત્રાંશ. થઈ ગયું ભાઈ? આપણે રિવાઇઝ કર્યું. પહેલાં આવેલું જ છે બધું. આપણે શું કર્યું? આપણે આને શબ્દોમાં લખતા શીખ્યા આપણે. હવે લખો નીચેની સંખ્યાની સ્થાન કિંમત લખો. નીચેની સંખ્યાની સ્થાન કિંમત લખો. સ્થાન કિંમત. હવે ચલો, આ સંખ્યા છે 1. એની સ્થાન કિંમત કઈ છે ભાઈ? 1. કેમ કે આગળ અંક કહેવાય એકમનો અંક. એવી જ રીતે 6 ની સ્થાન કિંમત 1 ના હોય. આની કેવી રીતે હોય? જો પહેલાં આપણે આની પકડીએ તો 2 ગુણ્યા 10 વત્તા 6 ગુણ્યા 1. આ શું કહેવાય? વિસ્તરણ કર્યું કહેવાય. વિસ્તરણ. એનો મતલબ 20 ની સ્થાન કિંમત 6 ની સ્થાન કે 2 ગુણ્યા 10 અને 6 ગુણ્યા 1 લખો. આને આગળ કરાવીએ. તેનો મતલબ નીચે શું લખશો? 20 અને વત્તા 6. 2 ની સ્થાન કિંમત 20, 6 ની સ્થાન કિંમત કેટલી? 6. પછી આની લખો ભાઈ. વિસ્તરણ કરીને લખજો. કેટલી આવશે ભાઈ? 3 ની કેટલી આવશે? 3 ગુણ્યા 100 વત્તા 6 ની 6 ગુણ્યા 10 વત્તા 7 ની 7 ગુણ્યા 1 એટલે 300 થશે આની સ્થાન કિંમત. 60 અને આની 7. બરાબર. એકમ દશક 100. બરાબર. તો તમને કોઈ એવું કે આની સ્થાન કિંમત કહો, આની કહો તો ફાવે? 367. સ્થાન કિંમત છે. સ્થાન કિંમત શબ્દોમાં તો કર્યું આપણે. સ્થાન કિંમત કહેતો આની તો આવડી જાય. પણ જો આની તો હમણાં જ લખી. કેટલી આવી? 300 આવી. આની 60 આવી. આની 60 આવી. આની કેટલી હવે? એના માટે શું કરવાનું ખબર છે? કે જો જે બી સંખ્યા લખી દેવાની અને સીટમાં કેમ લખી દેવાની. મેં તમને શું કીધું હતું ખબર? કે તમને ક્યાંય શીખવાડ્યું હશે, ક્યાંય ના તમને નહીં શીખવાડ્યું હોય કે જ્યારે બી શું કરવાનું, તમે શાંતિથી સમજી જજો. શાંતિથી જ્યારે બી પોઈન્ટ પછીનો આંકડો હોય ને, તો પોઈન્ટ પછીનો પહેલો આંકડો હોય ને તેની નીચે શું મૂકવાનું? 10 મૂકી દેવાનું. ખબર? તો સ્થાન કિંમત કેટલી લેવાની? 6 દશાંશ. કેટલી થઈ કિંમત? સ્થાન કિંમત 6 દશાંશ. લખી કાઢ આવી રીતે. યાદ ખબર પડી તમને? પોઈન્ટ પછીનો પહેલો આંકડો હોય તો શું કહેવાય? એ દશાંશ કહેવાય. દશાંશ. હમણાં શું શીખ્યા આપણે? શબ્દમાં શું શીખ્યા હતા આપણે? પોઈન્ટ પછી આંકડો હોય તો દશાંશ, 2 હોય તો સહસ્ત્રાંશ. તો દશાંશનો મતલબ શું થાય? 10. પછી દશાંશ, પછી શતાંશનો મતલબ શું થાય? 100. તો પછી પોઈન્ટ પછી બીજો આંકડો હોય તો શું થશે એનું? 100 થશે. અને ત્રીજા 3 હોય તો કેટલા થાય? સહસ્ત્રાંશ. એટલે કેટલા થાય? 1000. એવી રીતે લખી કાઢવા. પછી બીજો આપું.
આનું કહો ભાઈ બનાવવાનું પોઈન્ટ પછી બે આંકડા જોઈ લઈએ 8 ગુણ્યા કેટલા આવશે 8 ગુણ્યા 1000 વત્તા 4 ગુણ્યા 100 વત્તા 0 ગુણ્યા 10 વત્તા 2 ગુણ્યા 1 વત્તા 5 ભાગ્યા 100 પોઈન્ટ આવે પોઈન્ટમાં શું છે ગુણ્યામાં શું બની જાય ભાગ્યા બની જાય ધ્યાન રાખજો પોઈન્ટની આગળ શું આવે હંમેશા ગુણાકાર પણ પોઈન્ટની પછી શું આવે ભાગાકાર તો 5 ભાગ્યા 10 અને 6 ભાગ્યા 100 આવડ્યું કે નહીં 56 ભાગ્યા 100 ના 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 ભાઈ આમાં કર્યું આપણે એવું કર્યું 0 2 કે 40 કર્યું આવું આપણે શું કર્યું એક એકની સ્થાન કિંમત લખીને તો 56 ની સ્થાન કિંમત નથી પૂછી કોની પૂછી છે 5 અને 6 ની સ્થાન કિંમત પૂછી તો 5 ભાગ્યા 10 અને 6 ભાગ્યા 100 આવશે ભાઈ ભાઈ ભૂલ ના કરતા કે 56 લખો ભાઈ સ્થાન કિંમત હંમેશા અંકની હોય આખાની ના હોય ચલો કરો આની ભાઈ ચલો ભાઈ 7 ની કેટલી આવશે 10000 10,000 આવશે ભાઈ પછી 4 ની 1000 2 ની 100 પછી 0 ની 10 ગુણ્યા 10 પછી 5 ની 1 ના આવ્યું પછી 8 ની 8 દશાંશ અને 7 ની 7 શતાંશ 7 શતાંશ કહેવાય 8 દશાંશ નહીં કહેતા આપણે 8 દશાંશ 7 શતાંશ એવું નહીં કે આપણે શું કહેતા 8 દૂત્યાંશ એના કરતાં શું બોલવાનું 8 દશાંશ અને 7 શતાંશ ખબર પડી પોઈન્ટ કેવી રીતે બને આવી રીતે ચલો છેલ્લો આપી દઉં છું હવે બનાવવાનું ઓ સોરી 3 છે 3 આંકડા થઈ ગયું ભાઈ 7 ની 10 2 ની 1 4 ની દશાંશ 2 ની શતાંશ 5 ની સહસ્ત્રાંશ સહસ્ત્રાંશ ફાઇનલ જવાબ છે આ આવડી ગયું શું છે કે આપણે એક તો હવે શબ્દમાં ફેરવવાનું શીખ્યા અને આમાં શું છે કે આપણે સ્થાન કિંમત કાઢતા શીખ્યા દશાંશ તો કેવું છે આ બધું પહેલાં આવી ચૂક્યું છે તમને બધું રિવાઇઝ કરાવું છું કે કેવી રીતે તમે શબ્દોમાં લખો અને સ્થાન કિંમત હવે લખો તમે નીચેની સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે નીચેની સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે તે જણાવો નીચેની સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે તે જણાવો મોટી એટલે જાડી પાડી એવું નહીં મોટી કઈ છે એમ કે નાની મોટી ના હોય ભાઈ કે 2 અને 1 માં મોટી કઈ કહેવાય 2 એવી રીતે એમ તો તમને એક આપું છું કઈ બતાવો મને કઈ મોટી છે આ બંનેની મોટી કઈ આ મોટી છે અને આ શું છે નાની છે હવે સમજજો જો દરેક જણ આવી મિસ્ટેક કરે દરેક જણ કરે જ છે સમજવાનું કેવી રીતે જો કે જ્યારે પણ બંને બાજુ આંકડા હોય ને
તો બંને બાજુના પોઈન્ટ પછીના આંકડા સરખા હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. બંનેમાં સરખા છે પોઈન્ટ પછી આંકડા? આમાં 2 છે, આમાં કેટલા છે? 1. તો આપણે શું કરવાનું? જેમાં ઓછા હોય ને એની પાછળ શું લગાવી દેવાનું? પાછળ શું લગાવી દેવાનું? 0 લગાવી દેવાનું. તો આની પાછળ શું લગાવી દઈશું આપણે? 0. આની પાછળ તો 2 છે જ. હવે વાંચવાનું કે કયા મોટા છે. હવે કઈ મોટી લાગે છે? કેમ કે આ 30 છે અને આ કેટલા છે? 3. બેને સરખા તો બનાવવા પડે ને. આપણે શું કરતા? અપૂર્ણાંકના સરવાળા સરખામાં શું કરતા? આપણે લસા આપણે શું કરતા? છેદ સરખો બનાવતા. પોઈન્ટમાં શું બનાવવાનું? સરખું. આંકડા સરખા બનાવવાના કે અહીંયા 2 આંકડા તો અહીંયા બી કેટલા હોવા જોઈએ? 2. તો ના હોય ત્યાં શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાની. તો આ 30 છે ને આ કેટલા છે? 3. માટે 0.3 ઇઝ ગ્રેટર દેન 0.03. માટે 0.3 એ 0.03 કરતાં કેવા છે? મોટા છે. ખબર પડી? તો હું બોલું એમ લખો. હું બોલું એમ લખો ભાઈ. તો લખી રકમ લખી ભાઈ. આ રકમ લખી દો પહેલા. રકમ લખો પહેલા. હવે લખો 0.3 ને 0.30 પણ લખી શકાય. 0.3 ને 0.30 પણ લખી શકાય. પછી લખો નવો એરો માઇન નવી લાઈનમાં. હવે 0.30 અને 0.3 ને હવે 0.30 અને 0.3 ને સરખામણી કરતા સરખામણી કરતા 0.30 મોટા જણાય છે. 0.30 મોટા જણાય છે. માટે ભાઈ આવું લખજો. 0.30 is greater than 0.03. 0.30 greater than 0.03. માટે 0.3 એ 0.03 કરતાં મોટી સંખ્યા છે. માટે 0.3 એ 0.03 કરતાં કેવી છે? જાડી પાડી મોટી સંખ્યા છે ભાઈ. મોટી સંખ્યા છે. ચલો ભાઈ આવ્યું? ખબર પડી શું કરવાનું? ખબર પડી ને? ચલો આપો એક જાતે કરવા. તો છે સંખ્યા, એક સંખ્યા એ છે 0.5 કે 0.05. આ કરી બતાવો. આમાંથી કઈ મોટી? 0.5 કે 0.05 માં કઈ મોટી? આખું લખીને કરજો મારા ભાઈઓ બહેનો. ચાલો ભાઈ 0.05 સરખી બનાવવા શું કરવું પડે ભાઈ? બોલો. 0.5 શું મૂકી દેવાનું? શું લખ્યું તમે? 0.5 ને 0.50 પણ લખી શકાય. પછી શું લખ્યું તમે? હવે 0.50 અને 0.05 સરખામણી કરતા 0.50 મોટા ગણાય છે. માટે 0.50 is greater than 0.05. છેલ્લે શું લખ્યું? તો 0.5 કરતાં મોટી સંખ્યા છે. છે ને ચાલુ? ચલો પ્રેક્ટિસ માટે બીજા દાખલા આપી દઉં છું. આવી જાઓ.
આ મને કહીને બતાવો 0.7 કે 0.5 શું કરશો આમાં પહેલાં બોલો પછી કરો કઈ મોટી એમ તો કહો કઈ 0.7 આમાં કંઈ કરવાની જરૂર છે ભાઈ બંનેમાં શું છે પોઈન્ટ પછી આંકડા એક જેવા જ છે એક જ છે તો આમાં કંઈ કરવાની જરૂર નથી શું લખવાનું ભાઈ માટે 0.7 ઇઝ ગ્રેટર દેન 0.5 આમ 0.7 એ 0.5 કરતાં મોટી સંખ્યા છે આમ 0.7 એ 0.5 કરતાં મોટી સંખ્યા છે ચાલો બીજું કહું હવે કહેશો ને ભાઈ પહેલાં મને જવાબ આપજો આમાંથી કઈ મોટી સંખ્યા 7 અને 0.7 માંથી મોટી કઈ 7 કેમ એવું આની આગળ શું છે ભાઈ 0 જ છે 0 છે તો આને પહેલાં ફેરવવી પડે શું ફેરવવું પડે આમાં જો પોઈન્ટ પછી છે આમાં પોઈન્ટ પછી કઈ છે તાને શું ફેરવવું પડે 7.0 હવે 7.0 કે 0.7 કઈ મોટી કહેવાય મોટી જ આજ કહેવાય ને કેમ કે આના પૂર્ણાંકમાં કઈ સંખ્યા છે 7 છે અને પૂર્ણાંકમાં આનામાં આગળ શું છે 0 તો 0 અને 7માં કઈ મોટી કહેવાય 7 મોટા કહેવાય હું કેમ એમ લખો 7 ને 7.0 પણ લખી શકાય 7 ને 7.0 પણ લખી શકાય હવે બીજા એમ લખો હવે પૂર્ણાંકમાં 7 એ 0 કરતાં મોટી સંખ્યા છે પૂર્ણાંકમાં જોવાનું એટલે પોઈન્ટની આગળ જોવાનું ભાઈ પૂર્ણાંક એટલે દશાંશમાં કહેવાય તો ભાઈ પોઈન્ટની પાછળ જોવાનું એમ હવે પૂર્ણાંકમાં 7 એ 0 કરતાં મોટી સંખ્યા છે માટે શું લખશો ભાઈ માટે 7 ઇઝ ગ્રેટર દેન 0.7 7.0 લખજો 7.0 ઇઝ ગ્રેટર દેન 0.7 આમ 7 એ 0.7 કરતાં મોટી સંખ્યા છે આમ 7 એ 0.7 કરતાં મોટી સંખ્યા છે ચાલો ભાઈ આગળ વધીએ હવે છે 1.37 કે 1.49 જણાવો ભાઈ કઈ મોટી ભાઈ એકદમ સહેલું છે પોઈન્ટ પછી તો બંને આંકડા કેવા છે બે આંકડા છે કંઈ કરવાની જરૂર નથી શું લખશો ભાઈ માટે 1.37 ઇઝ લેસ દેન 1.49 આમ 1.37 એ મોટી સંખ્યા કીધું છે ને 1.49 એ 1.37 કરતાં મોટી સંખ્યા છે એવું લખજો ભાઈ મોટી પૂછી છે એટલે થઈ ગયું ભાઈ ચાલો આગળ પ્રેક્ટિસ માટે બીજા આપું છું 2.03 કે 2.30 કરી બતાવો કઈ છે ભાઈ 2.30 કેમ ભાઈ કે 3 છે ને 30 છે એકદમ ઈઝી લખી કાઢો ભાઈ આવી ગયો ભાઈ લખ્યું ભાઈ આમ 2.30 એ 2.0 કરતાં મોટી સંખ્યા છે ચલો
આ છેલ્લો આપું છું અને પછી તમે 10 માર્કની 10 દાખલા હોમવર્કમાં આપી દઈશ એવું કરીશ. ટેસ્ટ લેવાનું મને હતું પણ હવે હોમવર્કમાં જ આપી દઉં. ટાઈમ ઓછો છે એટલે 0.8 કે 0.88 કહો ભાઈ 0.8 કે 0.88 0.88. કેમ ભાઈ આવું? હા સર જો વાહ બોલ ભાઈ જો શું જો અહીંયા બે સંખ્યા ને એક સંખ્યા બરાબર જોઈ લીધું તો પાછળ 0 લાગી જશે. તો 880 થઈ જાય અહીંયા આના આમાં હા. તો 8 થઈ જાય સર આના પાછળ 8 ના પાછળ 8 ના પાછળ 80 થઈ જાય આ તો પણ મોટું છે 88 છે ને. 88 મોટું વેરી ગુડ ભાઈ સાચી વાત કરી દીધી ભાઈ બહુ દિલની વાત કરી લખી કાઢો ભાઈ લખો પેલા જેવું લખાવ્યું યાદ છે ને શું લખાવતા કે 0.8 ને 0.80 પણ લખી શકાય. ઝીરો પોઈન્ટ 8 ને 0.80 પણ લખી શકાય. પછી શું લખતા આપણે 0. હવે 0.80 એ 0.88 કરતા સરખામણી કરતા માટે 0.80 લેસ ધેન 0.88 ભાઈ નિશાની આવી આવશે ભાઈ મોટી સંખ્યા તરફ ચીપ્યો આવે 0.80 એ ગ્રેટર ધેન લેસ ધેન 0.88 આમ 0.88 એ 0.8 કરતા મોટી સંખ્યા છે. આમ 0.8 એ 0.8 કરતા મોટી સંખ્યા છે. ચલો ભાઈ 10 દાખલા હોમવર્કમાં આપી દઉં. હોમવર્ક ફિનિશ કરીને આવજો 10 દાખલા આ મોટી સંખ્યાવાળા અને કાલે ટેસ્ટ બી કઈ રહેશે ભાઈ આની જ રહેશે મોટી સંખ્યા અને પછી જે બી તમે આગળ લખાયું ને થોડું ઘણું શું લખાયું હતું આજે સ્ટાર્ટિંગમાં દશાંશમાં જે પણ શું હતું સ્થાન કિંમત શબ્દોમાં એ પૂછાઈ જશે અને આગળ તો ભૂલવાનું નથી ભાઈ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર એ તો પૂછવાનું થઈ જ જાય વ્યવહારિક બી પૂછાઈ શકે છે એ તો ભૂલતા જ નહીં. દશાંશ થોડું ઘણું પૂછાશે. ચલો 10 દાખલા આપી દઉં હોમવર્કમાં. નંબર 1 હાલો આ રિપીટ કરજે એમાં શું છે નહીં કરવું બોલો નહીં કરવું તો કહી દો હા તો બસ દસ દાખલા છે ભાઈ લખી દો હોમવર્ક માટે કાલ ચેક કરશું આપણે હોમવર્ક ઠીક છે તો બસ તો કાલે મળીએ છીએ એક્ઝામમાં આગળનું પૂછવાનું જ છે જોડે જોડે પેલું પૂછાઈ શકે છે આ મોટી સંખ્યા તો ખાસ પૂછાશે 10 માર્કનું જેવું તો પૂછાશે જ એટલે એ વધારે તૈયારી કરજો 2 માર્કનું દશાંશ આપણે સ્થાન કિંમત પૂછાઈ જાય વ્યવહારિક દાખલા પૂછાઈ જાય 2 માર્કનું પેલું પૂછાઈ શકે શબ્દોમાં લખવાનું પૂછાઈ શકે બસ તો કાલે આપણે શું કરશું હવે આગળ દાખલા કરશું રૂપિયાનું પૈસામાં રૂપિયામાં ફેરવતા એવા દાખલા આવશે આપણે કિલોમીટરને મીટરમાં મીટરને કિલોમીટરમાં એવા દાખલા આવશે જેમાં શું આવશે પોઈન્ટવાળા દાખલા આવશે આપણે કે પોઈન્ટવાળા દાખલા કરવાના કે તેમાં પછી સરવાળો બી આવી જશે બાદબાકી ગુણાકાર ભાગાકાર બધું આવશે બરાબર છે બસ તો કાલે મળીએ છીએ જય શ્રી કૃષ્ણ ગુડ બાય